લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવત ભાવનગરમાં સાચી સાબિત થઈ છે। અંધશ્રદ્ધાની આડમાં કરોડો રૂપિયા પડાવી લેવાનું તરકટ એક ગેંગે રચ્યું, પણ અહીંયા એક જાગૃત નાગરિકના કારણે આ ગેંગ પોલીસના હાથે ઝડપાઈ ગઈ। કોણ હતી આ ગેંગ અને અંધશ્રદ્ધા અને ઠગાઈનું તરકટ કેવી રીતે રચવામાં આવ્યું, જુઓ આ અહેવાલમાં। કાળા રંગનો સાવ સામાન્ય દેખાતો પથ્થર। ભાવનગરના 3 ઈસમો નાનકડા કાળા પથ્થરને ચમત્કારિત સુલેમાની પથ્થર ગણાવતા આ સામાન્ય પથ્થર થકી આરોપીઓએ 20 કરોડ રૂપિયાનો મોટો હાથ સાફ કરવાની તૈયારીઓ કરી રાખી હતી। 3 ધુતારાએ મળીને કાળા પથ્થરના ટુકડાને સુલેમાની પથ્થરના નામે ખપાવીને ઠગાઈનું ષડયંત્ર રચ્યું। ભાવનગરના ઈસમો પથ્થરને 20 કરોડ રૂપિયામાં વેચવા માટે ફરતા હતા। એક ઠગ વિજય ગોહિલે ફરિયાદી યોગેશ પંડ્યાનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી છરી, કાતર અને બ્લેડથી ઈજા ન થાય તેવો પથ્થર હોવાનો દાવો કર્યો। પોતાની વાત પર સામેવાળા વ્યક્તિને વિશ્વાસ બેસે તે માટે કેટલાક વિડીયો પણ મોકલી આપ્યા, જે બાદ ફરિયાદીએ ડેમો જોવા માટે બોલાવતા જ ભાવનગરથી ઠગ ટોળકી છેક વડોદરા પહોંચી। આ ગેંગે કાતરથી વાળ કપાતા ન હોવાનો તેમજ હાથે બ્લેડથી ઈજા ન થતી હોવાનો કરેલો દાવો લોહી નીકળતા જ ખોટો સાબિત થયો। આ ઠગ ટોળકીના સભ્યોએ છેતરપિંડી આચરવા અજમાવેલી જાતની તરકીબો બાદ પણ યોગેશ પંડ્યાએ પથ્થર ખરીદવાની ના પાડતા જ ઉશ્કેરાઈ ગયા અને છેક ભાવનગરથી આવ્યા હોવાનું કહીને ખર્ચ પેટે 50,000 રૂપિયાની માંગણી કરવાની સાથે જ મારી નાખવાની ધમકી આપી। આ ઠગ ગેંગ સામે યોગેશ પંડ્યાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં કપુરાઈ ચોકડી નજીકથી વિજય ગોહિલ, મહેબૂબ પઠાણ અને અકરમ શાના ખોખરની ધરપકડ કરી છે। આ ટોળકી પાસેથી કાળો પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ તેમજ 4 મોબાઈલ ફોન મળીને 40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો। તેમને એવું કહેવામાં આવ્યું કે એક સુલેમાની પથ્થર છે કાળા કલરનો, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું। અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપુરાઈ ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે। એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે। એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે। જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે। જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ। અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે। આ ઠગ ટોળકીના સભ્ય વિજય ગોહિલ અને ફરિયાદી યોગેશ પંડ્યા અન્ય કોઈ વ્યક્તિના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે। ચમત્કારિત પથ્થરની વાતો ફેલાવીને આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને ડેમો બતાવીને છેતર્યા હોવાની આશંકા છે। આ ધુતારા ગેંગના 3થી વધારે કેટલાક કિસ્સા પણ સામેલ હોવાની શક્યતા છે। વડોદરાની કપુરાઈ પોલીસના જવાનોએ ચમત્કારિત પથ્થરના નામે બોટલમાં ઉતારતી ટોળકીના મોબાઈલ ફોન જપ્ત કરીને તેમના અન્ય સંપર્કો અને બેંક વ્યવહારોની તપાસ હાથ ધરી છે। આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે। તેઓ મૂળ ભાવનગર સાઈડના છે। યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે। તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે એટલે તપાસ માટે તેમણે બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને, અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં, એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુલેમાની પથ્થર હોવાનો અને તે હાથમાં રાખવાથી હથિયારોથી ઈજા ન થતી હોવાનો વિચાર આ ટોળકીને ક્યાંથી આવ્યો? અંધશ્રદ્ધાના નામે કરોડો રૂપિયાની એક ઝાટકે ઠગાઈ કરવાનો પ્લાન હતો કે પછી કોઈને વિશ્વાસ ન થાય તે માટે પણ ડરાવીને 50,000 જેવી નાની રકમ પડાવી લેવામાં આવતી હતી? આ ઠગ ટોળકીને આકરી પૂછપરછ દરમિયાન ચમત્કારિત પથ્થરના નામે લોકોને ચૂનો ચોપાડવાના ખેલ અંગે વધુ ખુલાસા થઈ શકે છે। વડોદરા પોલીસે આવા લેભાગુ તત્વોથી અસામાન્ય લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। કેમેરામેન ડીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।